મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે અમદાવાદથી કે જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સાંસદો અને ધારાસભ્યોના ક્લાસ લઈ લીધા, જ્યાં સોશિયલ મીડિયા પર સાંસદો અને ધારાસભ્યોની નિષ્ક્રિયતા અંગે તેમણે ખાસ ટકોર કરી। સાંસદો અને ધારાસભ્યોને લોકો સાથે સંવાદ વધારવા માટે નીતિન નબીને સખત ટકોર કરી છે। ધારાસભ્યો અને સાંસદો માત્ર ઘરેથી જ ઓફિસ ન ચલાવે, દરેક સાંસદો અને ધારાસભ્યો કાર્યાલય પર જાય અને લોકોની રજૂઆતો સાંભળે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હળવાશથી ન લેવા માટે પણ કડક સૂચના આપી છે। આળસ ખંખેરી એક્શન મોડમાં આવી જાઓ, લોકો સાથે સીધો સંવાદ સાધવા માટે પણ આ સૂચના આપવામાં આવી। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે શક્યતાઓ હતી કે આજના આ બેઠકની અંદર મહત્વપૂર્ણ સૂચનો આવી શકે, પરંતુ સોશિયલ મીડિયાને લઈને અને લોકો સાથે સંવાદ સાધવા માટે આખરે કઈ પ્રકારની આ ટકોર સામે આવી રહી છે? બિલકુલથી સૂચનો અને ટકોરમાં ખૂબ લાંબો ફરક છે અને આજે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને સખત ટકોરનો સામનો કરવો પડ્યો છે। તેનું કારણ એ જ છે કે સ્વાભાવિક રીતે લાંબા સમયથી વડાપ્રધાન હોય, અમિત શાહ હોય કે ગમે તે હોય, આ તમામ નેતાઓ તરફથી જે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા માટે જે નેતાઓ છે તેમને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે। તેમ છતાં પણ ગુજરાતના જે ધારાસભ્યો છે, સાંસદો છે, તેઓનું સોશિયલ મીડિયા પર એક્ઝિસ્ટન્સ છે તે લગભગ ના બરાબર છે। તેના જ કારણે એવું થયું છે કે આજે નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત મુલાકાતે આવ્યા, પ્રથમ દિવસ હતો। સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક શરૂઆત કરી અને ત્યારે જ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમના દ્વારા સોશિયલ મીડિયા ઉપર જે એક્ટિવિટી છે તે વધારવામાં આવે, નાગરિકો સાથે સંવાદ છે તે વધારવામાં આવે। બીજી તરફ તેમના તરફથી એક સૂચન એ પણ હતું કે આગામી થોડાક જ સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, કેન્દ્રીય યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા કરેલા કામ નાગરિકો સુધી પહોંચે તે માટે જમીની સ્તર ઉપર ઉતરીને કામ કરવું પડશે। કેટલાક સાંસદો અને ધારાસભ્યોની જે વાત એવી સામે આવી હતી કે ઘરે બેસીને જ તેઓ પોતાનું કાર્યાલય ચલાવે છે, તેની સામે પણ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સખત સૂચના આપવામાં આવી છે કે ન માત્ર ઘરેથી પરંતુ સાંસદો અને ધારાસભ્યો છે તેઓ પોતાના કાર્યાલય જાય અને લોકોની રજૂઆતો સાંભળે। આ કરવાના કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે તે ફાયદો થઈ શકે છે। ન માત્ર એટલું પરંતુ ચૂંટણીલક્ષી બાબતોને ધ્યાનમાં રાખીને લોકો સાથે સતત સંવાદ વધારવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સૂચન છે તે આપવામાં આવી છે। તો બીજી તરફ મહત્વની વાત એ છે કે નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમ વખત ગુજરાત મુલાકાતે છે ત્યારે કોઈ સારી વાતો તેમના ધ્યાને આવી હોય કે ન આવી હોય, પરંતુ ગુજરાતના નેતાઓ તરફથી જે કામ નથી કરવામાં આવતું, અનેક વખત સૂચનો આપ્યા બાદ તે કામને લઈને પણ ખાસ ટકોર છે તે કરવામાં આવી છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ ટકોર સીધી રીતે તમામ સાંસદો અને ધારાસભ્યોને અપાય છે કે જેથી આગામી ચૂંટણીની અંદર સીધો સંવાદ લોકો સાથે થાય। સોશિયલ મીડિયા પર જો એક્ટિવ રહેશે, કાર્યાલય પર જઈને લોકોની રજૂઆતો સાંભળશે તો તેની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે અને તેને લઈને નીતિન નબીને આ કડક ટકોર કરી।